ધર્મ લાભ ભગવાન પાસે કેવી રીતે જઈએ તો પરમપદની પ્રાપ્તિ થાય, એની બહુ સરસ મજાની વાત વાંચવા મળી, જે આપની સમક્ષ રજૂ કરું છું. ભગવાન પાસે ભારે થઈને જશો તો ડૂબી જશો. ભારે થઈને એટલે સંસારની વાસનાઓ, કામનાઓ, ઈચ્છાઓ એ બધું લઈને જો ભગવાન પાસે જઈશું તો ત્યાં ગયા પછી પણ આપણો આરો નહીં આવે, સંસારનું પરિભ્રમણ ચાલુ રહેશે. એટલે કીધું કે ભારે થઈને જશો તો ડૂબી જઈશું તો ડૂબી જઈશું, હળવા થઈને જઈશું તો તરી જઈશું. એ સંસારનો ભાર જો બહાર મૂકીને અંદર જઈશું તો ચોક્કસપણે તરી જઈશું. અને ત્યાં ગયા પછી ભગવાનની અંદર ઓગળી જઈશું, એકાકાર બની જઈશું, આપણું અસ્તિત્વ એના અસ્તિત્વની સાથે મેળવી દઈશું, તો નિશ્ચિતપણે પરમપદની પ્રાપ્તિ થયા વગર નહીં રહે. તો આપણે ભગવાન પાસે આજથી હળવા થઈને જઈશું અને ભગવાનની અંદર એવા ઓગળી જઈશું, એની ભક્તિની અંદર એવા એકાકાર બની જઈશું, જેના કારણે 5-7 ભવની અંદર આપણી મુક્તિ નિશ્ચિત થઈ જાય. બીજી એક અગત્યની વાત, સંસારમાં મોટે ભાગે જમતી વખતે જે ક્લેશ કંકાસનું વાતાવરણ થાય છે, એને ટાળવા માટેની એક સરળ રીત બધાએ જે ઉંમરના હોય એ લોકોએ આ રીત અપનાવવા જેવી છે. તમારી ઉંમર જો 1 થી 20 વર્ષની હોય તો મા પીરસે તે ખાવું. તો સરસ મજાની વાત કરી કે 1 થી 20 વર્ષ સુધી મા જે પીરસે, કારણ કે માને ખબર છે કે દીકરાને શું અનુકૂળ છે, શું નથી અનુકૂળ, એટલા માટે 1 થી 20 વર્ષ સુધી મા જે પીરસે તે ખાવું. 21 થી 40 વર્ષ સુધી મોટે ભાગે બધાની જે હાલત છે એ દરેક વ્યક્તિએ સ્વીકારવું જ પડે કે 21 વર્ષથી 40 વર્ષની ઉંમર સુધી પત્ની જે બનાવે તે ખાવું, પત્ની જે બનાવે તે જમવું. 41 થી 60 વર્ષ સુધી ભલે ઘરે ઘણી બધી વસ્તુ બનાવી હોય પણ શરીરને અનુકૂળ હોય એવો આહાર કરવો. અને 60 વર્ષ પછી ખાસ મહત્ત્વનો તબક્કો આવે અને આ તબક્કાની અંદર જે થાળીમાં પીરસાય એ ખાઈ લેવું ચૂપચાપ, કોઈ જાતની મગજમારી કરવી નહીં, તો સંસારમાં ક્યારેય ક્લેશ નહીં થાય. તો આ ટિપ્સ 1 આપણે જીવનમાં ઉતારીને આપણા જીવનને સરળ બનાવીએ, એ જ મંગલ શુભકામના. ધર્મલાભ, આશીર્વાદ.